પશ્ચિમ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી। આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે। આ બેઠક પરથી પ્રથમ વખત 2009માં ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સાંસદ ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર કિરીટ સોલંકી હતા। હાલની અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 2008 પહેલા અમદાવાદ બેઠક તરીકે ઓળખાતી। 2008ના નવા સમીકરણ બાદ અમદાવાદ બેઠક 2 લોકસભા બેઠકમાં વહેંચાઈ, જેમાં અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ। 2008માં અસ્તિત્વમાં આવેલી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક હાલ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક હેઠળ અમદાવાદ શહેરની કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે। ભલે આ બેઠકનું નામ અમદાવાદ પશ્ચિમ છે, પણ પશ્ચિમ અમદાવાદનું ફક્ત એલિસ બ્રિજ વિધાનસભા મતક્ષેત્ર આ બેઠકનો ભાગ છે, જ્યારે અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડિયા, મણિનગર, અસારવા અને દાડી લીમડા વિધાનસભા બેઠકનો સમાવેશ આ લોકસભા મતક્ષેત્ર અમદાવાદ પશ્ચિમ બેઠકમાં થાય છે। અમદાવાદ પશ્ચિમ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત જાહેર થતા ભાજપે ડોક્ટર કિરીટ સોલંકીને 2009થી સળંગ 2019 સુધીની 3 ચૂંટણીમાં પોતાના ઉમેદવાર તરીકે બેઠક પરથી ઉતાર્યા। વ્યવસાય તબીબ ડોક્ટર કિરીટ સોલંકીએ 2009થી 2019 સુધી સતત 3 લોકસભાની ચૂંટણી પૈકી 2014 અને 2019ની ચૂંટણીમાં 3 લાખથી વધુ માર્જિનના મતોથી જીત મેળવી। 2009ની ચૂંટણીમાં ડોક્ટર કિરીટ સોલંકીએ 91,127 મતથી જીત મેળવી હતી। અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તારની કુલ વસ્તી 24,82,962 છે। અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તારમાં એક પણ ગ્રામ્ય મત વિસ્તાર નથી, જેથી 100% વસ્તી શહેરી છે। ત્યારે આ બેઠક પરના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી છે। 2024ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપે આ વખતે દિનેશ મકવાણાને મેદાને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે ભરત મકવાણાને ટિકિટ આપી છે।